આખરે હાઈકોર્ટે પોતાના ચુકાદામાં કે પોતાના સ્ટેટમેન્ટમાં આખરે શું કહ્યું છે? ખૂબ જ મહત્વપૂર્ણ સવાલો કર્યા છે કે આ ઘટના માટે આખરે જવાબદાર કોણ છે? હાઈકોર્ટે જે સવાલ કર્યા છે તેના ઉપર નજર કરીએ. ખૂબ જ આકરા સવાલ કર્યા છે. 2.5 વર્ષથી આ ચાલતું હતું અને તમે ઊંઘતા હતા. સીધો સવાલ સરકારને અને આરએમસીને આ કરવામાં આવી રહ્યો છે. શું અમે એવું સમજીએ કે તમે આંખ આડા કાન કરી રહ્યા છો? આ તમામ સવાલો હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યા છે તંત્રને. શું તમે આંધળા થઈ ગયા હતા? આકરા શબ્દોમાં ફટકાર લગાવવામાં આવી છે હાઈકોર્ટ તરફથી. તમે અને તમારા અધિકારીઓ કરે છે શું? આ તમામ સવાલો હાઈકોર્ટ તરફથી કરવામાં આવ્યા છે. જે અધિકારીઓ ગેમ ઝોનમાં રમવા ગયા તે શું કરતા હતા? અને આ તમામ જે છે પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ છે, કારણ કે જેટલા પણ અહીં એક પછી એક ડેવલપમેન્ટ થઈ રહ્યા છે એની બાદ પણ અત્યારે કોર્ટ તરફથી જે ફટકાર લગાવવામાં આવી છે, અહીં કંઈક કરો સરકાર. એ આપણે જોઈએ કે તમામને ફરજ મોકૂફ કરવા માટે જોઈએ, પરંતુ અમે એક મોકો હજુ આપીએ છીએ એ કહેવામાં આવ્યું છે હાઈકોર્ટ તરફથી. જો કે ફટકાર તો લગાવવામાં આવી છે અને સાથે જ કહેવામાં આવ્યું છે કે ફાયર એનઓસીના પાલન માટે આખરે શું કામ કરવામાં આવ્યું છે. તો આ તમામ સવાલો ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમામ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસરને પણ સોગંદનામું દાખલ કરવા માટે આદેશ હાઈકોર્ટ તરફથી દેવામાં આવ્યો છે. તો કોર્ટે જે ફટકાર લગાવી છે અને જે મહત્વપૂર્ણ પ્રશ્ન કર્યા છે સરકારને, તે આ તમારી સામે છે. અમદાવાદ, સુરત, વડોદરાના મ્યુનિસિપલ કમિશનરને સોગંદનામું કરવા આદેશ કોર્ટ તરફથી આપવામાં આવ્યો છે, કારણ કે ભવિષ્યમાં શું કરવા માંગો છો તે અંગે પણ ખુલાસો કરવા હાઈકોર્ટનો આદેશ છે. અને આ તમામ જે મહત્વપૂર્ણ સવાલો છે તે કોર્ટ તરફથી કરવામાં આવ્યા છે. શા માટે મ્યુનિસિપલ કમિશનરને જવાબદાર ગણવામાં ન આવે? હાઈકોર્ટે આવો સવાલ પણ કર્યો છે. બાકીના 3 આરોપીઓ ક્યાં છે? અને આ એક ખૂબ જ મહત્વપૂર્ણ સવાલ કોર્ટ તરફથી કરવામાં આવ્યો છે. કંકોત્રી મોકલવાની છે એમના માટે અને ખૂબ જ કટાક્ષ કર્યો છે અને ફટકાર લગાવી છે આકરા શબ્દોમાં હાઈકોર્ટ તરફથી. હવે જોઈ રહ્યું કે આખા મુદ્દે આ પૂરા મામલે કઈ રીતની ડેવલપમેન્ટ થાય છે, કારણ કે 3 આરોપીઓની ધરપકડ કરીને તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.